એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. સવારનો ટાઈમ છે, વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 9:30 વાગી ગયા છે. ફ્રેશ થઈ ગયા છીએ બધાય. અને આજે છે ચોથ, એટલે નાસ્તો મારે મમ્મીને જ કરવાનો નહોતો, ચોથ રહ્યા હોય એટલે. તો માન્યા મીશુએ નાસ્તો કરી લીધો છે. અને અત્યારમાં છે ને કામે કાંઈ ન હોય, કેમ કે રિનોવેશન ચાલે છે. એટલે આગળ મેં કીધું હતું એમ કે સાંજે બધું કામ કચરા પોતાને એવું થાય, અત્યારમાં જો ચોખ્ખું જ હોય બધી, કેમ કે રાતે કર્યું હોય ને એટલે. તો આજે છે શુક્રવાર, તો જવાનું છે શુક્રવારીમાં શાકભાજી લેવા માટે, કેમ કે અહીંયા શાકવાળા આવે ને એની પાસે બધું શાક ન હોય ને તાજું ન હોય. શુક્રવારીમાં બહુ મસ્ત શાકભાજી મળે. તો ત્યારે હું આવી હતી ને લઈ આવી હતી ને મમ્મી કહેતી પછી અમે ગયા જ નથી. તો આજે પાછી હું લઈ આવું. દર શુક્રવારે જઈએ નિશા હોય તો પછી મમ્મી એકલા હોય એટલે હલાવી લેતા હોય, અહીંથી નીકળે એમાંથી ને લઈ લઈએ. તો ચાલો અમે જાશું, હું ને મીશુ શાકભાજી લેવા માટે. માન્યા ને મમ્મી ઘરે રહેશે, માન્યાને રાખશે, હમણાં નાસ્તો ને એવું કરશે. માન્યા જસ્ટ ઉઠી છે. ગુડ મોર્નિંગ માન્યા, અહીંયા ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग कैसे हो? अच्छी अच्छी है ना, तोफान मत करना है ना. स्पेक्स પહેરી લો. શું તૈયાર? તડકો કેવો છે આને, જો તડકા ભેગું આવું. લાગે મીશું બીજી વાર આવજો. ના ના આવજે ને. મામા તેડવા આવે ને, રિક્ષા મળી જ નહીં એમ. મમ્મી શેનું શાક બનાવે છે? કરીનું ચણાની લોટની કરી કાઢીને કરીનું શાક. જો કોને ખાધું છે કરીનું શાક? બહુ ગરમ થઈ ગયું. તો ઘરે પહોંચી ગયા અમે, આવી ગયા શુક્રવારીમાંથી. તડકો મમ્મી થઈ કા રિક્ષાવાળા નહોતા આવતા? રિક્ષાવાળો એક શાકભાજી લઈ લીધું છે બધું. ભીંડો, મરચાં, કાકડી, ટમેટા, ગુવાર. હજી ઓલું ક્યાં ગયું? ધાણા ભાજી ધોવી નથી ને, પાલક ધાણા ભાજી અહીંયા છે, બટેટા અહીંયા છે. અને મમ્મીએ જો કઢીનું શાક બનાવ્યું મસ્ત. તને ભાવે નહીં? જો એ જૂન મમ્મી બે રહ્યા છી. હા મમ્મી, તું શું ખાઈશ? હું મીઠાવાળું ન ખાઉં. તો દાણા ને આપણે ઓલું ખાઈ લેવું, કેરી ને એવું. અને ઓલા ખાવા છે કે ઓલા શેકેલા? અહીંયા જો ફરાળી વેફર બાલાજીની આવે ને એ મળે તો આ લઈ આવી છું, પણ અમારે કઈ મીઠાવાળું ખાવાનું નથી. શું કે શેકેલા ઓલા ઓરા ખાવા છે કે ઓરાય હાલશે? ઓરા ને કેરીની ખાઈ લો. અહીંયા આવી ચમચી. આ ચમચી મમ્મી આ ક્યાંય નથી મળતી હો. આવી કેદું ની ગોતતી ત્યાં ઘી લગાવવામાં રોટલીમાં હે ને ફટાફટ લગાવે એમ. ઓલી નાની ચમચીમાં આરો જ ન અને આ મસ્ત ડોયો વજનદાર. આવો ડોયો હે ને વિશાખાપટ્ટનમ મળે, ક્યાંય ન મળ્યો. ફાટી ગયો ને મારે ડી માર્ટમાં બધે કેટલી વાર જો આવા ડોયા ત્યાં ક્યાંય ન હોય. એના મીસુબેને લીધા છે બટરફ્લાય. જો आओ बटरफ्लाई મને જાતો રિંગ હે. રીંગ નથી, બટરફ્લાય. થાકી ગયા માનું. થાકી જાય થઈ શુક્રવારે ને થાક બહુ લાગે. જય શ્રી કૃષ્ણ. પાણી ગ્લાસ ભરતી જા મારા હાટુ. જય શ્રી કૃષ્ણ. સેવ નો કહેવાય, કઢીનું શાક કહેવાય. જા પેલા ટેસ્ટ કરીને પછી કહેજે. ચાલો જો ઉઠીને બેસી ગયા છીએ, સૂઈ ગયા હતા. શુક્રવારીનો થાક ઉતાર્યો. અને મારું નાક કેવું લાલ લાલ થઈ ગયું, મેં શું પોપટ જેવું. જો વિડીયોમાં તો વધારે લાગે, થવાની છે પિમ્પલ્સ થશે અહીંયા, પિમ્પલ્સ. જો એવું છે. અને મમ્મી કંઈક તૈયારી કરે છે, તો બનાવવાના છે લાડવા. આજે છે ચોથ, અને પછી કરશું પૂજા. મીશુબેનને અહીંયા થઈ ગયું છે રક્તક, નહીં મીશુબેન? જો મીશુબેન માટે સાયકલ નીકળે છે. મીશુ રક્તક મટી ગઈ, જો કેવું જોવે. માન્યા છે ને પ્લીઝ મમ્મી પાણીપુરી, મમ્મી પ્લીઝ પાણીપુરી પ્લીઝ. જો નથી ખાવી પાણીપુરી? નહીં નથી ખાવી, નથી ખાવી. હે કેવું દુખે ડોકું? બહુ દુખે તો હુઈ જા ઘડી જ આવે. મોબાઈલ જોમે તો વધારે દુખશે આમ નીચું જોઈ તો.
મમ્મી જો અહીંયા લાડવા બનાવવા માંડ્યા છે કા મમ્મી હા જો અહીંયા લાડવા બની જશે હમણાં પછી પૂજા કરી લેશું તો મમ્મી સફાઈ અભિયાન ચાલુ કરી દે ને તો જોયું રોજ અમે હે ને બપોર પછી કચરા પોતા કરી કેમ કે રિનોવેશનનું કામ હાલે તો સવારમાં પાછું ઈનું થાય એટલે અત્યારે જો કચરા પોતા કરશું પૂજા કરશું આજે પછી રસોઈનું મોડું ન થાય એટલે તો અહીંયા જો આ સામે દિવાલ થઈ ગઈ રિનોવેશન ચાલે છે ને તો જો આ સામેની આખી દિવાલ થઈ ગઈ આખા ઘરમાં તો આવી કંઈ કરીએ જે આની ઉપર કલર આવશે આવી ડિઝાઇન પાડી છે જો અહીંથી લઈ અને છેક વાં સુધી બધી આની ઉપર કલર આવશે હજી અને અહીં ઉપર બધે પુટ્ટી ભરાઈ ગઈ છે હવે કલર કામ થશે ઘસવાનું હજી બાકી છે ને બધું કંઈક અહીંયા નહીં હશું જો કલર થઈ જાય ને તો હોમ ટૂરનો વિડીયો આપીશ ચાલો અહીંયા જો મમ્મી વહી ગયા છે પૂજા કરવા માટે તો હવે હું જાઉં વાર્તા કરે છે તો સ્નાન થઈ ગયું ગણપતિ બાપાનું જો અહીંયા ગણપતિ બાપા જય ગણપતિ વૈશાખ વદ કૃષ્ણ પક્ષ ચોથ ગણેશ ચતુર્થીની વ્રત કથા ચૈતર મહિનાની ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા પૂરી થતા જ શોનકાદી ઋષિઓ સુતજીને વિનંતી કરવા બોલ્યા હે મહામુનિ હવે આ વૈશાખ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા વાર્તા કહો સુતજી તરત જ બોલ્યા હે ઋષિગણો વૈશાખ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ધૂમ્રકેતુ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે ગણેશજીના પૂજનની સંપૂર્ણ વિધિ કર્યા પછી જ કથા વાર્તા કહેવી તથા સાંભળવી આખો દિવસ ઉપવાસ કરવો સાંજે ફરાળ કરી ઉપવાસ ન થઈ શકે તો એક સમય જમવામાં પણ વાંધો નહીં હવે વૈશાખ માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા વાર્તા કહી રહ્યો છું તે સાંભળો ધૂમ્રકેતુ બ્રાહ્મણની કથા યુગો લવિંગ સોપારીને પાંદના ના ને રમાડે માનું એમ કે મારો દીકરો કાલ મમ્મીને એમ જ કરી દીધી કા મમ્મી એક દી મને કે મારું બચોલ્યું ઈ કે મને કે માર દીકો મારું બચોલ્યું તું બધે જ મોટી હો હેમાનું તું બધે જ મોટી છો ઠંડો ઠંડો પવન ખાઈ લીધો હવે ઠંડા ઠંડા ગોલા ખાવાના કિશન હાલ ને થોડોક ખાવા હાલ અમારા છે હાલ 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 હા કે હું ગોલા જ નથી ખાતો અચ્છા હાલ ને કિશન થોડોક ચાખ તો ખરા લે કેડબરી ઓરેન્જ સ્ટ્રોબેરી હા કેડબરી જો ગાઈઝ વાગ્યા છે 10:30 જો 10:30 વાગ્યા છે અને અમે હવે જમવા બેસી છીએ કેમ કે ચાંદા મામા હવે ઉગ્યા હોય નહીં મમ્મી ચોથનો ચાંદો મોડો જ હોય કાલે આપણે બેઠા તી વેલો હતો ચોથનો ચાંદ હા અને ચોથનો ચાંદ હવે જેમ જેમ હજી મોડું થાય 11:30 ઉગશે તો અહીંયા જો મમ્મી ખાલી લાડવો ખાઈને ચોથરીએ છે અને હું મીઠા વગરનું ખાઈશ એટલે હવે અત્યારે મોડું કંઈ ભાવે નહીં તો એકાદી રોટલી ને એકાદી કે બે જી હાલી ને કેરી તો કેરી જાજી જ પડી મમ્મી જાજા ગોઠલા છે 4-5 તો કિશને હમણાં જઈમું ને તો એક સુધરી મેં પાછી ચાલો જો અહીંયા મરચું લઈ લીધું છે તારે મરચું ખાવ એટલે લઈ લે શેકેલું હું કાચું ખાઈશ